CWG 2026માં ભારતને પ્રથમ બ્રોન્ઝ અપાવનાર પેરા પાવર લિફ્ટર ઝંડુ કુમારનું ડોક્ટર મનસુખ માંડવિયાએ ₹10 લાખના રોકડ પુરસ્કાર સાથે સન્માન કર્યું. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ સોમવારે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ CWG 2026માં ભારત માટે પ્રથમ મેડલ જીતનાર પેરા પાવર લિફ્ટર ઝંડુ કુમારનું પોતાની નિવાસ સ્થાને સન્માન કર્યું હતું. ઝંડુ કુમારે પુરુષોની હેવી વેઇટ કેટેગરીમાં 190 કિલોની સર્વશ્રેષ્ઠ લિફ્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ડોક્ટર માંડવિયાએ બિહારના નાલંદા જિલ્લાના સામાન્ય પરિવારમાંથી આવતા ઝંડુ કુમારને ₹10 લાખનો રોકડ પુરસ્કાર અર્પણ કર્યો હતો. ઝંડુએ જણાવ્યું કે કેન્દ્રીય રમતગમત મંત્રી સાથે મુલાકાત તેમના જીવનની ગૌરવપૂર્ણ ક્ષણ હતી અને રમતગમતમાં તેમની સિદ્ધિ બદલ મેળવેલું સન્માન તેમના માટે પ્રેરણાદાયી છે. ઝંડુ કુમારે જણાવ્યું કે જૂન 2023માં મુખ્ય પેરા કોચ રાજેન્દ્ર રહેલુ દ્વારા તેમની પસંદગી SAI NCOE ગાંધીનગરમાં તાલીમ માટે કરવામાં આવી હતી. તે પહેલા તેમને નાલંદાના હરનૌત શહેરમાં પરિવારને સહારો આપવા માટે શાકભાજી વેચતા અને ઈ-રિક્ષા ચલાવતા હતા. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા ત્યારે તેઓ ભાવવિભોર થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીનું સતત પ્રોત્સાહન ભારતીય ખેલાડીઓને વધુ સારું પ્રદર્શન કરવાની પ્રેરણા આપે છે. 29 વર્ષીય ઝંડુ કુમારે ગ્લાસગોની સિદ્ધિ પહેલા ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2024માં સિલ્વર અને 2025માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે તેમનું આગામી લક્ષ્ય 18 થી 24 ઓક્ટોબર 2026 દરમિયાન જાપાનના આઈચી નાગોયા ખાતે યોજાનારી એશિયન પેરા ગેમ્સમાં ભારત માટે મેડલ જીતવાનું છે. ઝંડુએ જણાવ્યું કે તેઓ થોડા સમય માટે પોતાના પરિવારને મળવા વતન જશે અને ત્યારબાદ ગાંધીનગર પરત ફરી એશિયન પેરા ગેમ્સની તૈયારી શરૂ કરશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચીન જેવા મજબૂત પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પણ તેઓ ભારત માટે મેડલ જીતવા પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે.